પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી બધાને ને જય શ્રી કૃષ્ણ. અને બધા હે મજાના અને કુશળ મંગળ હશો એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે. હવે તમને લોકોને ખબર જ હશે કે કદાચ મેં મારા 1 કે 2 દિવસ પહેલાંના એક વ્લોગમાં મેં એક વાત કરી હતી કે અમારા પડોશી જે છે એમને પ્રસંગમાં ગયા હતા અને એક્સિડન્ટ થયો અને બનાવ બન્યો, પણ બધું સારી રીતે બધું નીવડી ગયું હતું. પણ અમારા બાજુવાળાના ઘરના મતલબ બહાર જે દિવાલ છે ને અમારી એના અડીને જે ઘર છે એ માસી, અમારે કમુ માસી, એક સરળ અને શાંત સ્વભાવના સ્ત્રી. ભલે બાળકો 3 છે એમના, પરણી ગયા છે 3, પણ એ ઉંમરમાં વધુ હતા નહીં. હવે જ એમના જીવનમાં સુખ આવ્યું હતું ને કાલે ખબર નહીં શું કારણથી અચાનક જ એમને કંઈક થયું ને એમના વહુએ મને કીધું કે એમના હાથ આમ વળી ગયા અને આંખો મોટી થઈ ગઈ અને જીવડો પ્રભુના દ્વારે જતો રહ્યો. અમે કાલે ગયા હતા હું નિમેશજી ગીતા મંદિર. તો વળતા આવતા હતા, ઓલું ફોર્મ આપવા ગયા હતા સહાયનું અને બધું કરવા ગયા હતા અને વળતા અમે આવતા જ હતા અને પછી મારી મમ્મીનો ફોન આવ્યો ને એને કીધું કે ભાઈ આવો બનાવ બની ગયો છે, કમુ માસી નહીં રહ્યા. તો અચ્છા ભાઈ, અમે તરત સ્પીડમાં થાય એટલું સ્પીડમાં ઘરે પાછા આવ્યા. પણ મને વસ્તુ એ છે કે કાલે આવું થયું એમની જોડે. અમે રોજિંદા જીવનમાં અહીંયા રહેતા હતા, પાડોશી હતા, ક્યારે એમની કમી મહેસૂસ નહીં થઈ. પણ કાલે જતા રહે ને એના પછીથી એવું લાગે કે કમુ માસી ક્યાં છે, એમની કમી મહેસૂસ થાય છે. એમના ઘરમાં બેસીએ તો અહીંયા બહાર દરવાજે પણ આમ એવું થાય છે કે ઘર, બહુ બધા લોકો છે એમના ઘરમાં, પણ ઘર તો એ ખાલી ફીલ થાય છે. એમની તબિયત હતી ખરાબ, હમણાં મહિનાથી તો થોડું કબજિયાત ને ઝાડાને બંને પરિસ્થિતિમાં એ લડી રહ્યા હતા અને એમાંથી માંડ સારું થયું હતું. વચમાં 20 દિવસ તો એમને ખાવાય બંધ કર્યું હતું, ડૉક્ટરે કરાવ્યું હતું, ખાલી ખીચડીને એવું કંઈક કોદરીને એની ઉપર હતા. અને પછી થયું એમ કે આ વચમાં જે એક્સિડન્ટ થયું અઠવાડિયા પહેલાં એનો એક ધ્રાસકો થઈ ગયો હતો એમને. કેમ કે આ બધું બન્યું કાલે પરમ દિવસે બપોરે 11:30 કે 12 વાગ્યા હતા અને એ અમારા ઘરે આવ્યા હતા. એ બહાર ઊભા હતા તો મારી મમ્મીએ બોલાયા, ઘરમાં બોલાયા અને આજે અમારું આ શોકેસ પડ્યું છે ને, આજે અહીંયા જે ખુરશી અમે મમ્મીએ મૂકી એમને બેસાડ્યા, હું અને બાજુમાં જે છોકરી છે અમે બેઠા, મમ્મીને અમે બેઠા હતા અને અમે બધાએ કેટલી મિનિમમ 1-1.5 કલાક અમે વાતો કરી. જે એક્સિડન્ટમાં એમને જે બનાવ બન્યો એ બધી એમણે વાત કરી, બધું કેટલી બધી અમે વાતો કરી, કેટલું બધું. મને કે તને સારું થઈ જશે બેટા, કોઈનું કંઈ વધારે સાંભળવાનું નહીં, કોઈ ખોટા વિચાર નહીં લાવવાના, બસ દવા ઉપર ધ્યાન આપ. અને મતલબ પરમ દિવસે બપોરે જે વ્યક્તિ મારી જોડે બેઠું હતું એ કાલ સાંજે નહોતું. તો બસ એ જ છે કે એક અજીબ જ દુખાવો અને એક અલગ પ્રકારના બગાસ આયા કરે છે. સવારના બગાસ આવે તો અહીંયા દુખાવો થાય, એવું થાય છે કંઈક. કોઈ ભરોસો નથી હોતો. જુઓ, આજે છે, આજે જીવી લો, માણી લો, હસી લો, કોઈ પ્યારથી બોલાવે તો 2 મિનિટ વાત કરી લઈએ. નો ડાઉટ ઘણા એવા સંબંધો હોય જે આપણે હવે ફરી નહીં બંધાઈ શકીએ, પણ કાલે એટલું મહેમાન આવ્યું હતું,
કમુ માસી જ્યારે સજાવ્યા હતા બહુ જ સુંદર લાગી રહ્યા હતા એ. ખબર નહીં પણ એમનું ઘર આખું સોનું છે. 3 દીકરાઓ છે, 3 દીકરાની વહુઓ છે. મોટા ભાઈ અને વચોટ ભાઈ છે, એમને તો બંનેને 2 નાના નાના ઢીંગલા છે બંનેને. દાદા બહુ ફરિયાદ કરતા હતા માસીને કાલે, તું આમ મને મૂકીને ના જઈ શકે ભાઈ. એ બસ ફરિયાદ કરતા રહી ગયા. દાદા કહેતા હતા કે હજુ તો મારે તને ઘણું બધું કહેવાનું બાકી છે, તને ઘણી બધી વાત કરવાની બાકી છે, તું એમ કેમ જઈ શકે. હું કબુ માસીને માસી કહું ને એમના ઘેરથી છે એમને દાદા કહું છું. મને માસી ઘણી વાર પૂછતા તું કેમનો મેળ પાડે છે. માસાએ કહી દઉં, એવું નહીં, જેવું યાદ આવી જાય ને ઘણી વાર માસા કહી દઉં. મને કહેતા તું આ કેમનો મેળ પાડે છે. અને જ્યારે બી એ બેઠા હોય, પર એકલી નહીં પણ અમારા અહીંયા રહેતા બધા ઘરની વાત કરું, એ કોઈ બી જોડે બેઠા હોતા તો એ ભગવાનની વાતો બહુ કરતા. એ ઘણી વાર કહેતા ક્યાં બધું લઈને જવાનું બાપા, આ જીવડો ક્યારે જતો રહે, આ બધું કંઈ લઈને જવાનું, હાય હાય કરીએ છીએ, આવું એ કહેતા. કહેતા ભગવાનનું નામ લઈએ, માળા કરીએ, બધું હોય નોય રહેવાનું કે સુરેખા. કાલે આ બનાવ બને એની પર એક વસ્તુ ખબર પડી કે આપણે કેટલું ભેગું કરવા દોડ કરીએ અને ક્યારેક પડાઈ જાય ને શું થશે ને શું નહીં, તમને મને કોઈ નથી ખબર. કમુ માસી એ દિવસે મારા ઘરે બેઠા હતા ને ખુરશીમાં, એ ચહેરો મારા સામેથી હટતો નથી કાલનો. પણ હું બહુ જ અંદરથી હૃદયથી એમને આશીર્વાદ આપું છું કે એમની આત્માને શાંતિ મળે, એમને જ્યાં પણ જન્મ લે ત્યાં બહુ સારો જન્મ લે અને એમના પરિવારને શક્તિ આપે આ બધું સહવાની. કુણાલભાઈ તો હજુ ગયા વર્ષે જ પરણાયા છે, નાના જે છે ને સૌથી નાના એમને. કંઈક હોય ને કે બધી વાત કરતા, પહેલાં શું પરિસ્થિતિ હતી, કઈ રીતે માસાએ એને બંને મહેનત કરીને કઈ રીતે આગળ આવ્યા, કઈ રીતે બાળકોને ભણાવ્યા મોટા કર્યા. અને હવે એક માલવાનો સમય આવ્યો હતો કે 3 વહુઓ છે મજાની, બધું ઘરનું કામ સાચવી લે બધું, અને હવે માલવાનો સમય આવ્યો હતો અને પ્રભુડાએ તેડા દઈ દીધા. હોય હવે આ જ સચ્ચાઈ છે જીવનની, નહીં? કયા મિનિટે ક્યાં શું થશે કોઈને નથી ખબર. કાલે થયું એમ કે હમણાં છેલ્લા અઠવાડિયાથી મારે ને નિમેશજી વચ્ચે એ ચર્ચા થાય છે કે ભાઈ મારી જે દવાઓ આવશે આગળ જઈને, તો એની માટેનું કંઈક આપણે આયોજન હવે ચાલુ કરીએ કે જેથી જ્યારે બી દવાઓ લેવાનું થાય તો આપણી જોડે વ્યવસ્થા હું કરીએ. જે કાલે બનાવ બને મને લાગે કાલનો તો કોઈ ભરોસો જ નથી, આજે જીવી લઈએ. એટલે હું મારે વાત કરું ને, મેં બહુ હાય કરી જ્યારથી નોકરી કરું છું. બસ જવાબદારી ને આ કરી દઈએ ઘરના માટે, આમ તે પોતાની માટે બી બસ હાય શાંતિ નહીં મેળવી. આમ અંદર હૃદયથી એવું નહીં કે ના બસ હવે આમ થઈ શાંતિ, કે હવે બસ એવું નહીં થયું હજુ સુધી. જે 2 મહિનાથી જે છું, જેમ કે ઘરે હું
પહેલાં તો જોબ ઉપર હતી, રિપોર્ટોને ચાલતું હતું તો થોડું શું હતું, ત્યાં સમય જતો રહેતો હતો 8 કલાક પ્રેશરમાં, ટેન્શનમાં, ત્યાંની પરિસ્થિતિમાં, કે મને એકદમથી ફરક નહોતો પડતો. હવે તો હું આખો દિવસ ઘરે હોઉં છું, રાત દિવસ ઘરે જાઉં છું, તો મને એવું થાય કે હું બસ દોડા કર્યા. અને હવે જ્યારે એવું હતું કે હવે જીવવાનું છે, હવે મસ્ત રીતે રહેવાનું છે, તો એક આ પરિસ્થિતિ આકરી આવી ગઈ. પણ મને લાગે માસી મને આશીર્વાદ આપીને ગયા છે, હું થઈ જઈશ સારી. એમને મને તું સારી થઈ જઈશ, કે તારે કોઈ મતલબ ખોટી નેગેટિવ વાતો નહીં સાંભળવાની. કેટલું આમ જો પરમ દિવસે બપોરે જે વ્યક્તિ જોડે મેં 1.5 કલાક સુધી વાતો કરી છે, એ કાલ સાંજે જોવા ના મળ્યું, આજે નથી. હું ઘરે ગઈ હમણાં, મતલબ એક ખાલીપો ફીલ થતો હતો કે ના ભાઈ, કે એમનો અવાજ ઘરમાં એક અલગ રીતે ગુંજતો અને ખાલીપો ફીલ થતો હતો ઘરમાં. પણ શું કોઈ વ્યક્તિની ઈર્ષા કે નજર સામેવાળા વ્યક્તિને એટલું તોડી નાખે, એટલું ચૂસી લે કે કોઈ બાજુનું ના રહે? આવું થઈ શકે? હસતો રમતો પરિવાર. હું માનું છું કે નજર લાગે છે, હું માનું છું હવે, કેમ કે હમણાંથી બહુ વધારે કિસ્સા મારી સામે એવા આવી રહ્યા છે કે નજર લાગે છે સંબંધોમાં, બધામાં. કંઈ નહીં, પણ હું તો પ્રભુડા તમને એટલું જ કહું છું કે જીવન તો એમને જ લખેલું છે, આ બધું નિમિત્ત છે. ચલો, પરિસ્થિતિ થવું, બીમાર પડવું, બીજા કોઈ કારણો ઊભા થવા, પ્રભુડા એક છેલ્લા પળ હોય ને ત્યારે વ્યક્તિના હૃદયમાં કેટલીક વાતો હોય જે એને કહેવી હોય. અને ઘણા લોકો વિડીયો બનાવવાની ના પાડે, તમને લોકોને ખબર છે, મારા રિલેટિવ છે, મારા ઘરના નહીં ચડાવે, ઘણા લોકો ના પાડે છે. પણ હું તો મારા દિલની બધી વાતો મૂકી જ દઉં છું. કદાચ મને નહીં ખબર કે કેટલા લોકો વિડીયો જોવે, પણ કદાચ આ ખોડિયામ જીવ ના કોઈક મારો આગલા દિવસનો વિડીયો જોયો ને, તો આગલા દિવસ સુધીની મારા મનનું, મારા પેટની બધી વાતો મારા વિડીયોમાં એ સાંભળી શકશે. અને જ્યારે બીમાર પડીને એના પછી તો હું બધી વાતો એટલે જ મૂકી દઉં કે મને એવું થાય કે કયા પડે શું થશે મને નથી ખબર. અને કાલે થઈ ગયું કે ભાઈ માસીના દિલમાં હતું, ઘણું બધું હતું. કેમ કે એ દિવસે અહીંયા આવીને બેઠા હતા તો એ જે એક્સિડન્ટ થયું એમાં જે ડરી ગયા હતા એ વાત એ મૂકી રહ્યા હતા. એક થાય ને યાર, નાના બચ્ચા સાથે હતા, વહુ સાથે હતી, માસા હતા, એમના અંદર હતો ડર એક કે ભાઈ આવું આટલું મોટું બનાવ બની ગયું. એમને એકને એક ભાઈ હતા, 6 બહેનો વચ્ચે એક જ ભાઈ છે એમના, તો એ હતા, તો એ દેખાતું હતું એમની આંખોમાં એ દર્દ. પણ કંઈક હશે છેલ્લી ઘડીએ, કંઈક એમને કેવું હશે, એ તો કહી જ ના શક્યા ને. અને મને હવે કંઈ ફરક નહીં પડતો, દુનિયાને જે વિચારવું હોય વિચારે, મારા સગાવાલાને જે વિચારવું હોય વિચારે. હું મારા હૃદયની વાત દિવસ દરમિયાન 1 કલાક લઈને જરૂરથી મૂકીશ, કેમ કે આવનારા પળનું કોઈ કંઈ ખબર નથી, કશી જ ખબર નથી કે આવનારા પળે શું થશે. ઘણા લોકો આવે હો ઘરે, મારા મમ્મીને ચડાવે, મતલબ વિડીયો નહીં બનાવવાના, ના અમને તેમ.
હવે તો હું બનાવીશ, જ્યાં સુધી જીવાશે ને જ્યાં સુધી બોલાશે ત્યાં સુધી બનાવીશ. મારી બધી યાદોને હું ભેળી કરીશ મારા મારા વિડીયો થકી. કેમ કે છેવટે તો બધા ભાઈ ફોટો જોઈને રડે છે, એમનો બધું થાય દર. કદાચ હું નહીં હોઉં ને તો મારા ઘરના ટીવીમાં મારા વિડીયો ચાલુ કરશે ને યુટ્યુબ ચેનલથી, તો એ લોકોને એવું જ લાગશે કે અમારી સુરેખા આઈ રહી, આ હમે વાત જ કરી રહી છે. જોજો. આટલું ટૂંકું હોય છે જીવન. એટલે કેટલા દોડા કરીએ આપણે, આ કરીએ પેલું કરીએ, ઘર બનાવવું છે, દાગીનો. મને સોનું પહેરવાનો બહુ જ શોખ, બહુ જ. મારી પાસે એક પાતળી સોનાની ચેન હતી, મારી સોનાની નાની બુટ્ટી હતી, અને 2 વીંટીઓ હતી, મતલબ પેલા જે વેડ કે ને એ ટાઈપની. મને બહુ શોખ સોનું પહેરવાનો. અને હંમેશા મારા ગળામાં રહેતી, હું નોકરી કરતી ત્યારે. પણ જ્યારે ગયા વર્ષે મારે ઘર કરવાનું થયું તો ગોલ્ડ લોનમાં મેં જે બી મારું મમ્મીનું બધું જે હતું અમે એ પ્રોસેસ કરી. પછી સમય એવો પહોંચી ના વળે એટલે શું કહેવાય, વેચી મારવું પડ્યું. તો હમણાં અઠવાડિયાથી હું નિમેશજીને બહુ ઓલું કરતી હતી કે મને એક પાતળી પાતળી ચેન સોનાની કરાવી છે, તો તમે બચત કરો ને તો મારે ચેન થઈ જાય. પણ જીદ કરું છું અઠવાડિયાથી, એમને સાચું કહું તો મને એક સોનાની ચેન, ના જે સોનાની એક બીજી નાની બુટ્ટી છે જે મને નિમેશજીએ લઈ આપેલી છે હમણાં થોડા મહિના પહેલાં, 6-1 મહિના પહેલાં, કદાચ 6 નહીં 4-5 મહિના પહેલાં. મને એક દોરો નાનો પાતળો કરાવી દો ને, મને મારા ગળામાં રહે, કેટલું મસ્ત લાગે. પહેલાં હું કેવી ચેન પહેરી રાખતી હતી હંમેશા, મને બહુ જ શોખ. પણ કાલે જ્યારે આ બનાવ જોયો ને તો થયું કે બધું અહીંયા રહી જાય છે, બધું જ. કંઈ સાથે નહીં લઈ જતા, નહીં? ખાલી જે જીવ્યા અને કમમાસીએ લોકોના દિલમાં બનાવેલી જગ્યા. લોકો એટલા વખાણ કરી રહ્યા છે ને, આ એવા વખાણ નથી જે લોકો કે વખાણ સાંભળવા તો મરવું પડે, એવા વખાણ નથી, હૃદયથી નીકળતા વખાણ. કારણ કે એમને અમે ઓળખીએ છીએ, અહીંયા રહે છે, અમે એમને જોયેલા છે કે એમનો સ્વભાવ કેવો, હળવો મીઠો સ્વભાવ, બહુ ઊંચા અવાજે નહોતા બોલવાવાળા, પરિવારને બાંધીને રાખવાવાળું વ્યક્તિ. તો એ ચેનની વાત કરું, બહુ જીદ કરી રહી હતી અમને અઠવાડિયાથી, કોપા તમે થોડી બચત કરો, કાં તો કોઈ સોની ના દે, આપણે કંઈ નાનો હપ્તો કરાવીએ અને મને એક પાતળી ચેન લઈ આપો તો પહેરી રાખું. કોને ખબર કાલે મને શું થઈ જશે, શું નહીં. તો એ મને કે મને અત્યારે ખાલી તારી દવા કરાવી લેવા દે, તારી દવા ઉપર ફોકસ કરવા દે. હવે શું દવા કરાવશો તમે? મને કંઈ થઈ ગયું તો મારા સપનાઓ તો મને નાના પૂરા કરવા દો. મને અહેસાસ થાય છે કે કેટલી બધી માંગો સાથે જીવતા હોઈએ આપણે. આ કરવું, પેલું લેવું, આ કરવું, આમ કરવું, અને ક્યારે કયો પડ આવે કોઈને ખબર નથી. અને બીજું કે અમારા જે પતરું ફૂટી ગયું હતું તો એ ઓળે કરવા મારા મમ્મી કાલ સવારે ઘર ઉપર ચડ્યા હતા, એમને નવું પતરું લાવી મૂક્યા હતા. એટલે કાલે હું ઠંડો પાણીની બાટલો લઈને ઉપર બી ગઈ મારા મમ્મી એમને આપવા. કાલે વસ્તુ એ છે કે એમના ઘરે ગઈ હતી, એમના ઉપરના માળે બી ગઈ, પણ મેં કમુમાસીને જોયા નહીં કાલે. પછી પાણી આપીને હું નીચે આવી, અને પછી તો અમે ફોર્મને આપવા જવું હતું એટલે નિમેશજી આવી ગયા, અમે નીકળી ગયા. મને એવું થાય કે આ કેવું બધું, મતલબ કેવા મેળ ને કેવા સંજોગ.
એકવાર એમના ભાઈને મળીશ કે એમના ભાઈમાં એમને સાચીમાં હૃદયથી જીવ હતો, કેમ કે એમને હોય ને યાર, આમ કેવું લાગે ખબર, બાજુનું ઘર જે આમ ખાલી ખાલી લાગે. બહુ બધા લોકો છે, એમનું કુટુંબ જ બધું થઈને 15 જણનું છે, ખાલી ઘરના જ ગણીએ ને તો બધા છે ઘરમાં, તો એ ઘર ખાલી લાગે. લાલાભાઈની ઢીંગલી છે ને, કાલ શું કહે ખબર, દાદી સૂઈ ગયા છે. આવતા આવતા 1 મિનિટનો ભરોસો પ્રભુના હાથે છે, આપણા હાથમાં કશું જ નથી. જીવી લઈએ, બહુ બધી જરૂરિયાતો છે, બહુ જ બધી, ક્યારેય પૂરી નહીં થાય. પણ જે નજીકના લોકો છે ને એમની જોડે થોડું જીવન માણી લઈએ. અને ક્યારેક ક્યારેક ખબર તમને લોકોને, મતલબ મને જેમ કે હું મારી વાત કરું ને, મને ક્યારેક ક્યારેક એવું બહુ જ થાય કે કોકના ઘરે જવાનું મન થાય તો બહુ જ થાય કે મારે જવું છે, મારે જવું છે, બેસવું છે, વાત કરવી છે, મને એવું બહુ જ મન થાય, અતિશય આમ. તો એવું ક્યારેય થાય તો જતું આવવાનું, મળતા આવવાનું, હૃદયની વાત કરતા આવવાનું, કે આપણું ને એનું બધું એને લખીને રાખ્યું છે. પછી હમણાં મસી કહેતા હતા કે જે પ્રસંગમાં ગયા હતા ને માતાજીના, તો ત્યાંથી પછી એમને 2-3 જણા સગાને ઘરે જવાનું હતું. એ કહેતા હતા કે આ તો કે આવો બનાવ બને ને એટલે અમે અમદાવાદ આવી ગયા, એટલે અહીંયા જવું હતું, ત્યાં જવાનું હતું. એમને કોઈક ભાણિયા હતા, ત્યાં પછી કોઈક બા ડેથ થઈ ગયા હતા, એમને બહુ ટાઈમ થઈ ગયો હતો, ત્યાં ક્યાંક મળવા જવું હતું. મતલબ એમને આમ બહુ બધા આયોજન સાથે નીકળ્યા હતા. તો હું તો એવું જ કહું, ક્યારેક મન થઈ જાય ને કે જવાનું, કોઈને મળવાનું, કોઈ જોડે હેતે વાત કરવાનું તો કરી લેવાની, સમય વિતાઈ દેવાનો. એક પળનો કોઈ ભરોસો નથી. પણ જીવન આટલું બધું મતલબ બસ ક્ષણભરનું જ હોય છે. આપણે કેટલા દોડા કરીએ છીએ તો તમે માનશો નહીં, મારી દવાઓ માટે જે અમે દોડા કર્યા છે, આ તો 4 મહિના પૂરા થશે, આ જ્યારે 16 તારીખ હશે, આ 5મા મહિના, એટલે 4 મહિના પૂરા થશે. એમાં જે 3 મહિના અમે મારા રિપોર્ટો માટે અને જે પરિસ્થિતિમાં અમે દોડા કર્યા છે, બાપા રે બાપા, પૂછો નહીં વાત, બહુ જ અઘરી રીતે. પછી મારા કીમો ચાલુ થયા, એના પછીના જે 10 દિવસ મેં કાઢ્યા, એટલા અઘરા પડ્યા મને. પછી આ ગયા અઠવાડિયે ગયા, જ્યારે ડૉક્ટરે કીધું રિપોર્ટ નથી સારા, એ દિવસે પાછા તૂટી ગયા, પાછા ઊભા થયા. અને આ બધું કેમ? આ દવાઓ કેમ, આટલા રિપોર્ટ કે જીવવા માટે, સ્વસ્થ અને સારું જીવવા માટે. અને જીવ તો પ્રભુના હાથે છે, પળભરની વાત છે. હમણાંથી મારી નિમેશજી ઉદાસ થાય કે તૂટે ને તો મને ખબર નથી પડવા દેતા, એ મારી સામે હસતા જ રહે, સ્ટ્રોંગ રહેવાની જ કોશિશ કરે, મને હસાડવાની કોશિશ કરે. હમણાંથી મારો સ્વભાવ બહુ ચીડચીડિયો થઈ રહ્યો છે, મને ગુસ્સો બહુ આવે છે, અને આમ ચીડાઈ જાઉં છું નાની નાની વાતે. એવું નહીં થવું મારે, કેમ કે એવું નહીં થવું મારે. હવે થાય કે કોઈને હેરાન ના કરો, કોને ખબર. મારા મમ્મીના માસા, મારા મણા દાદા હમણાં જ મતલબ પ્રભુના દ્વારે જતા રહ્યા, એમના જવાનું મને આટલું દુઃખ નહોતું થતું જેટલું કમુ માસીના જવાથી થાય છે. દાદા બહુ ઉંમરલાયક હતા, બહુ હેરાન બી થઈ ગયા હતા.
કે મન કહેતા કે હું માસિક તને સારું થઈ જશે ને, હું એમને કહેતી તમને સારું થઈ જશે. વચમાં તે બંને અમે બંને સાથે બીમાર હતા તો અમે બંને ખીચડી ઉપર હતા. તો કે સુરેખા આપણે જ બાપા આવડો બાજરીનો રોટલો હોય ને ત્યારે પેટ ભરાય, અને આ ખીચડીથી તો પેટ જ નહીં ભરાતું. ઘરની વહુ એટલે શું વર્ચસ્વ મેળવી અમને. હું કાલે કેટલું મહેમાન આવેલું, લોકોના મોઢે કમું કમું કમું. અને આમ એમના ઘરે મહેમાનોનો ઘસારો એટલે શું વાત કરું. કુટુંબ બહુ જ મોટું અને બહુ જ ઘસારો. અને આમ જે લાગણીથી એક હોય જમાડવું ને એક હોય લાગણી હૃદયથી જમાડવું, એ બેમાં બહુ ફરક છે. એ એમની આંખોમાં દેખાતા. હાય માં, બધું કાલે જ્યારે માસા રડતા હતા ત્યારે મને અહેસાસ થયો કે હું તો બીમાર થઈને બેસી ગઈ છું. જેટલી વાર નિમેષજી તૂટતા હશે, ક્યાંક ને ક્યાંક એમને બી આ બધા દ્રશ્યો દેખાતા હશે. એ હૃદયથી કેટલા ડરેલા હશે મારી માટે, કેટલા આમ છે કે ભાઈ નિશાને બચાવી છે. ગમે એ કરીને સુરેખાને બચાવી છે. બસ એમનો એ જ ધ્યેય છે. અને બસ સાજી સારી કરી દેવી છે. બસ જીવન બહુ ટૂંકું છે. જે બહુ બગડેલા છે એ સંબંધોમાં તો પડવા નથી માંગતી, પણ હા, મારી આજુબાજુ જે મારા સારા સંબંધ છે ત્યાં મારે વધારે મારથી થાય એટલું સાચવવું છે. કે સામેવાળાની મન નહીં ખબર, પણ મારા જીવનના બી પ્રભુએ લખ્યા એટલા જ દાડા હશે ને. બહુ જ મતલબ ક્ષણભર લાગ્યો, ક્ષણભર. મારું આખું અહીંયા બધા રહે તો બધું શામ સુમ થઈ ગયું છે. અમારા અહીંયા એકદમ શાંતિ છવાઈ ગઈ. થોડું એવું થાય કે સાથી વગર જે અડધી ઉંમર કાઢી હોય ને, અડધો જે સમય કાઢવાનો એ અઘરો તો પડે. જીવનસાથી વગર. માસા કે હજુ તો મારે તને ઘણી બધી વાતો કહેવાની હતી. વાતો માસાના હૃદયમાં રહી ગઈ. માસી ક્યાં સાંભળવા આવવાના બધું ને. એક ગમનભાઈનું ગીત છે, ક્યારે મળીશું હવે, ક્યારે મળીશું. એક સમય હતો મારા જીવનનો બહુ આકરો. એ ગીત બહુ સાંભળતી અને બહુ જ રડ્યું આવ્યા કરતું, બહુ રડવું આવ્યા કરતું. હું બી કેટલા સપનાઓ લઈને બેઠી છું. મારે કેટલું બધું કરવાની ઈચ્છાઓ છે. કાલના કિસ્સાએ એવું કીધું કે ભાઈ ખબર જ નથી ને આવનારા પળોની. થાય એટલી સેવા કરીએ, કંઈ પુણ્યનું કામ થાય તો કરી દઈએ, ઘર પરિવારને થોડું સાચવી લઈએ. બધું અહીં નહીં રહી જાય છે નહીં. મને જીવાડવા અમારા નિમેષ કેટલા જ ઝૂમી રહ્યા છે. દવાઓ આનું આમ કરીએ તેમ કરીએ. જે દવાઓ એટલી ખર્ચાળ છે કે ભાઈ અમારી બહુ હેસિયતની બહાર છે. એને બી અપાવવા માટે થઈને પ્રયત્નો કરી રહ્યા છે કે કઈ કરતાં કઈ રસ્તો મળી જાય, એ દવાઓ મળી જાય તો કંઈક થઈ જાય. બસ આ જ પ્રેમ છે.
જ પ્રેમ છે. જીવનસાથીને ખોવાનો દર્દ બહુ અલગ હોય છે. છૂટા પડી જવું, છૂટા છેડા થવા, બ્રેકઅપ થવું, એ પરિસ્થિતિ અલગ છે. પણ નજરો સામે જીવડો ચાલી જાય ને જોયા કરવું એને, એ હવે ઊભું નહીં થવાનું. એને પોકાર્યા કરીએ, એ ઊભું નહીં થવાનું. આસાન નહીં હોય દર્દ, નહીં, બહુ મુશ્કેલ હશે. માસા ઓલરેડી બિચારા ફ્રેક્ચર છે, એમને તો શરીરમાં ખાટલા બસ સીધા સુવાનું છે. હૃદયનો દર્દ સંભાળે કે પછી એ શરીરનો દર્દ સંભાળે વ્યક્તિ. કહું માસી તમારી યાદ આવે છે હો. હવે એવું લાગે મારા પાડોશમાં કોઈ નથી. એટલા વર્ષથી રહેતા તો ક્યારેક કોઈ આવો આભાસ જ નહીં થયો. લાગે મારા પાડોશમાં નથી કોઈ. બહુ માયાળું બી બહુ. જો વચમાં તો હું બીમાર જ્યારે કીમો પછી આવી તો 2 માણસ આવ્યા હતા મારી ખબર કાઢ્યો અને કેટલી હિંમત આપી. પરમ દિવસે તો બેસીને ગયા છે મારી જોડે. બસ મારા પ્રભુડા એમની આત્માને શાંતિ મળે, તમે બધા પ્રાર્થના કરજો. બસ પ્રભુ એમના પરિવારવાળાને શક્તિ આપે બધું સહેવાની. આસાન નહીં હોય આ બધું. બાકી તો એ પ્રભુ તારી રચેલી દુનિયા છે બાપા. અમે લોકો ખાલી વિચારી છે કે અમારે આમ કરવું છે, પેલું કરવું, આ મેડમ કાલે આ કરશું, આમ કરશું. પણ ધાર્યું તો મારા બાપલિયા તારું જ થશે. જે છે ને પ્રેમથી જેની જોડે આપણે જીવીએ છીએ એની જોડે મસ્ત જીવી લઈએ બસ, બાકીની ખબર નહીં. અને મને ખબર છે મારા વિડીયો ઘણા બહુ ઉંમર લાયક બી જોતા છે. તમારા જીવનસાથીને કહેજો કે છું તમારો ખભો હો, કંઈ હૃદયની વાત હોય તો મૂકજો મારી સામે. અને એટલે મને હવે સમજાય છે કે કેમ લોકો કહે છે કે આખા દિવસનો ઝઘડો હોય ને તો રાત્રે પતાવીને સૂવો, ચાહે ગમે હોય. એકબીજા અમે વાત કરીને, બીજાને મન હળવું કરીને. કે અંદર હૃદયમાં રહી જશે ને મલાલે, પછી ક્યારે ઉતરશે નહીં, ક્યારે ઉતરશે નહીં. ચાલો, જય માતાજીને, જય શ્રી કૃષ્ણ. હું તો મારી હૃદયની વાતો બધી મૂકી જ દઉં છું કે કોને ખબર કાલે હું કહું ના કહું. ચાલો, જય માતાજીને, જય શ્રી કૃષ્ણ.